નમસ્કાર। અમદાવાદ વિમાન દુર્ઘટનાનો 1 મહિના બાદ પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે। પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો। ટેકઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા। આ સમય દરમિયાન કોકપિટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાયલટે બીજાને પૂછ્યું, શું તમે બંધ કરી દીધું? બીજાએ જવાબ આપ્યો, ના। 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ટેકઓફ થવાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી। તેમાં 260 લોકો મર્યા હતા। આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો। રિપોર્ટ અનુસાર અકસ્માત થનાર વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચો બંધ હતા। ત્યારબાદ પાયલોટે તેમને ચાલુ કર્યા અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન ખૂબ જ ઊંચી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય જ ન મળ્યો અને વિમાન ક્રેશ થયું। જો કે ફ્યુઅલ સ્વિચો કેવી રીતે બંધ થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી। રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિમાન ફક્ત 30 સેકન્ડ જ ચાલી હતી અને આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ફ્લાઇટ રડાર 24 મુજબ વિમાનનો છેલ્લો સિગ્નલ 190 મીટરની ઊંચાઈ પર મળ્યો હતો, જે ઉડાન ભરી પછી તરત જ આવ્યો હતો। વિમાન 12 જૂનની બપોરે 1:39 રનવે 23 ઉપરથી ઉડાન ભરી હતી। ઉડાન ભર્યા પછી વિમાનના પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ મોકલ્યો હતો, પરંતુ એ પછી કોઈ જવાબ જ નહોતો મળ્યો અને થોડા સેકન્ડમાં આ અકસ્માત સર્જાયો હતો અને આટલી મોટી જાનહાનિ અને દુર્ઘટના સર્જાઈ હતી। 12 જૂનનો એ દિવસ આપણા સૌના માટે ગુજારો સાબિત થયો હતો। નમસ્કાર।